સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે તમારો નવો સબ્જેક્ટ જે છે બરાબર, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એની અંદર સાયકોલોજી અને મેનેજમેન્ટ, બરાબર, એ બંને સબ્જેક્ટ જે છે એ મિક્સ છે, બરાબર. મતલબ મેનેજમેન્ટ અને સાયકોલોજી એ બેને મિક્સ કરીને આ એક સબ્જેક્ટ છે એ બનાવવામાં આવેલો છે, જેની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર તમારે કેવી રીતે બિહેવિયર કરવાનું છે, બરાબર. અને એની અંદર કઈ કઈ થિયોરી જે છે એ તમને કામ લાગશે કે તમારા બિઝનેસ ફિલ્ડની અંદર તમે કેવી રીતે કામ કરી શકો, બરાબર છે. તો આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે, મારી પાસે બુક ઇન્ડિયાની બુક મને મળેલી છે, જે હું યુઝ કરું છું, બરાબર છે. તો તમે પણ એ પ્રિફર કરી શકો છો. જો તમે સુરતમાં રહેતા હો તો લકી બુક સ્ટોરમાં મળે છે. ઓકે, તો અહીંયા જે આપણે જોવાના છે પહેલું ઇન્ટ્રોડક્શન ટુ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય, બરાબર છે, અને બિહેવિયર કોને કહેવાય, બરાબર. એ બંનેને આપણે ક્લાસિફાઈ કરીએ, મતલબ કે ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય અને બિહેવિયર કોને કહેવાય, અને એની અંદર ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર શું હશે એ આપણે જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એનો કોન્સેપ્ટ જાણવા માટે આપણે બે વસ્તુ અહીંયા જોવી પડશે કે ઓર્ગેનાઇઝેશન શું છે, બિહેવિયર શું છે, બરાબર. તો લેટ અસ સી કે વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો આ જે ટર્મ છે, બરાબર, એની અંદર બે વસ્તુ જે છે એ કન્સિસ્ટ થાય છે. પહેલું તો ઓર્ગેનાઇઝેશનલ, બરાબર, એટલે ઓર્ગેનાઇઝેશનમાં રહીને, ઓકે, રિલેટેડ ઓર્ગેનાઇઝેશન. તમે કોઈ અત્યારે જે તમે ભણો છો એને એકેડમી કહેવાય, બરાબર. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઓર્ગેનાઇઝેશન જે છે એ સેમ જેવી જ વસ્તુ છે, બરાબર છે. થોડોક બિહેવિયર અહીંયા જે છે એ અલગ પ્રકારનો હોઈ શકે, બાકી બંને જે છે એ પ્રોફેશનલ લાઇનની અંદર જ આવે. તો ઓર્ગેનાઇઝેશનલ એટલે કેવું કે રિલેટેડ ટુ ઓર્ગેનાઇઝેશન, બરાબર, ઓર્ગેનાઇઝેશનને લઈને. ને બિહેવિયર એટલે કે આપણે ધ વે વી રિએક્ટ, બરાબર છે, કે વી રિસ્પોન્સ. ઓકે, તો અહીંયા કેવું છે કે આપણા જે પરસેપ્શન્સ છે, મોટે ભાગે જે સાયકોલોજી છે ને એને આપણે કેવી રીતે અહીંયા મેનેજ કરવાની છે આપણા પ્રોફેશનલ લાઈફની અંદર, એ વસ્તુ આપણે અહીંયા શીખવાના છે. અને ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, બરાબર છે. જો તમને સાયકોલોજીની અંદર, સાયકોલોજી જેવા સબ્જેક્ટની અંદર ઇન્ટરેસ્ટ હશે તો તમને બહુ સારી રીતે તમે અહીંયા શીખશો. ઓકે, આની અંદરથી બહુ બધું શીખવા જેવું છે, તમારા બિહેવિયરની અંદર ચેન્જ લાવવા જેવું અહીંયા તમને બહુ બધું શીખવા મળશે, બરાબર છે. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે આ સબ્જેક્ટની અંદર કેવું છે કે ધ વે વિચ વન રિએક્ટ ઇન એન ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. કે ઓર્ગેનાઇઝેશનની અંદર એક વ્યક્તિ જે છે એ કેવી રીતે બિહેવિયર કરશે એને આપણે કહીશું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. હવે ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય? તો ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ગ્રુપ of people where everything is organized in systematic way, બરાબર, for the specific purpose. એક સ્પેસિફિક પર્પઝ માટે અહીંયા બધી વસ્તુ જે છે સિસ્ટમેટિકલી અહીંયા ઓર્ગેનાઇઝ થયેલી હોય, બરાબર છે. તો એક સિમ્પલ એની ડેફિનેશન થાય. તો અહીંયા ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું છે? તો અ ગ્રુપ ઓફ પીપલ ઓર્ગેનાઇઝ ઇન અ સિસ્ટમેટિક વે ફોર પર્ટિક્યુલર પર્પઝ, બરાબર છે. તો અહીંયા એક પર્ટિક્યુલર પર્પઝને માટે બધા વ્યક્તિ જે છે અહીંયા સિસ્ટમેટિક વેની અંદર ઓર્ગેનાઇઝ કરેલું છે બધી વસ્તુ, બરાબર છે. એની અંદર પર્ટિક્યુલર ગ્રુપ્સ હોય છે, અલગ અલગ ગ્રુપ્સ હોય છે, બરાબર છે. ધ ઓર્ગેનાઇઝ ગ્રુપ ફોલોઝ સમ શોર્ટ ઓફ સ્ટ્રક્ચર એન્ડ હિયાર્કી ઇન ઓર્ગેનાઇઝેશન વેર ધ ફાઉન્ડર ઓર ધ પર્સન એટ ટોપ પોઝિશન ડાયરેક્ટ્સ ધ હોલ ગ્રુપ થ્રુ હિઝ વેલ્યુએબલ ઇનપુટ ટોવર્ડ્સ પર્ટિક્યુલર ગોલ. તો જે ફાઉન્ડર છે, કે જે પર્સન છે, બરાબર છે, કે જે ટોપ પોઝિશન પર હોય અને બધા જેટલા બી ત્યાં ગ્રુપ છે, બરાબર છે, એને ડાયરેક્ટ કરે છે એ વ્યક્તિ, કે પછી એના જે ફાઉન્ડર છે, ઓર્ગેનાઇઝેશનના જે ફાઉન્ડર છે, બરાબર છે, એના જે ગોલ્સ છે, એની અંદર પર્ટિક્યુલર ગોલ્સ જે છે એ અહીંયા સેટ કરેલા હોય છે. તો જે ગોલ અહીંયા સેટ કરેલા છે ને વેલ્યુએબલ ઇનપુટ લાવવા માટે અહીંયા જે અલગ અલગ ગ્રુપ બનાવેલા છે, બરાબર છે, એ ગ્રુપને અહીંયા ઓર્ગેનાઇઝ કરે છે, બરાબર છે, કે એને ડાયરેક્ટ કરે છે. તો અહીંયા સોર્ટ ઓફ સ્ટ્રક્ચર અહીંયા બનાવવામાં આવેલું છે. બધા અલગ અલગ ગ્રુપ હોય છે, એ અલગ અલગ ગ્રુપનું અલગ અલગ કામ હોય છે, બરાબર છે. એ હિયાર્કી વાઇઝ, હિયાર્કી એટલે કેવું હોય છે કે પ્રોડક્શનનો વિભાગ અલગ હોય, માર્કેટિંગનો વિભાગ અલગ હોય, ફાઇનાન્સનો વિભાગ અલગ હોય,
બરાબર છે. તો એને હિયાર્કી કહેવાય, અલગ અલગ એના પાર્ટ. બરાબર. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે એન એન્ટરપ્રેનર હુ સેટઅપ ધ પ્લાન ફોર ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી. બરાબર. ફેબ્રિકેશનનો સબ્જેક્ટ તમને આવવાનો છે આગળના સેમેસ્ટરમાં. તો જો અહીંયા ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી અહીંયા નાખેલી છે. હવે એવરી ઇન્ડસ્ટ્રી જે છે એનો મેઇન પર્પઝ શું હોય છે? ટુ અર્ન પ્રોફિટ. બરાબર છે. તો એ લોકોનો આ એક મેઇન ગોલ હોય છે. તો જે પણ ઓર્ગેનાઇઝેશન છે જે સ્ટાર્ટઅપ કરે છે, બરાબર છે, તો અહીંયા એક એક્ઝામ્પલની અંદર આપેલું છે કે ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી છે હેઝ ધ ગોલ ટુ અર્ન પ્રોફિટ વેરેઝ એન ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટેડ ફોર હેલ્પિંગ ઓર્ફન ચિલ્ડ્રન વર્કિંગ એઝ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન NGO હેઝ નોન ફાઇનાન્શિયલ મોટિવ. બરાબર છે. હવે ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી બી છે, હવે એ લોકોનો ગોલ છે પ્રોફિટ અર્ન કરવાનો. હવે આ જે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એ ઓર્ફન ચિલ્ડ્રનને હેલ્પ કરવા માટે પણ જે NGO જેવું છે, નાનું NGO જેવું અહીંયા સ્ટાર્ટ કરે છે. બરાબર છે. તો હવે આ એ લોકોનો શું મોટિવ છે? નોન ફાઇનાન્શિયલ મોટિવ છે. બરાબર છે. એટલે એક મોટિવ એ લોકોનો શું છે? તો એક આ સેમ જ એક એન્ટરપ્રેનર છે, બરાબર, જેનો એક ગોલ જે છે શું છે? પ્રોફિટ અર્ન કરવાનો ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી દ્વારા. અને એ જ એન્ટરપ્રેનર જે છે, બરાબર છે, એ NGO સ્ટાર્ટ કરે છે, પણ શેના માટે? નોન ફાઇનાન્શિયલ મોટિવ માટે. ઓકે. તો આ થયું એક ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, જેના અલગ અલગ મોટિવ છે. તો એવી રીતે હવે નેક્સ્ટ જોઈએ આપણે બિહેવિયર. તો બિહેવિયરનો મિનિંગ શું થયો? ધ વે વી આર રિએક્ટિંગ ટુ અ પર્ટિક્યુલર સિચ્યુએશન. બરાબર છે. તો એક પર્ટિક્યુલર સિચ્યુએશન છે, કોઈ બી વસ્તુ છે, બરાબર છે, એની અંદર આપણે જે રિએક્શન આપીએ છીએ એ. બરાબર. તો જો તમને છે ને 2-3 નાના એક્ઝામ્પલ આપું. તમને કોઈ ભવ એવી રીતે કરીને બીવડાવે તો આપણે કેવા પાછળથી કોઈ ભવ આપણને એવું કરે, અવાજ કરે, બરાબર છે, કે પછી આપણને પાછળથી એમ ટપલી મારે તો આપણે કેવા અચાનક ચોંકી ગઈ, આપણને એવું ખબર નથી કે પાછળ કોઈ છે ને, અચાનક એવું છે, મતલબ એ લોકો એવી રીતે આપણી સાથે રિએક્ટ કરે છે. ઓકે. તો આપણે અચાનક ગભરાઈ જઈએ છીએ. ઓકે. પછી ટીવી ચાલે છે ને એની અંદર બહુ સેડ એક સીન આવી ગયો તો આપણને બી એવા ઇમોશન ઉભરાઈ આવે. તો એ જે પર્ટિક્યુલર પર્સન છે, બરાબર, એ જ્યારે એવા સેડનેસના સીન્સ હોય છે અને આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ, રડવાનું ચાલુ કરીએ છીએ, બરાબર છે, કે માની લો કે તમારા ઘરે એવી દુઃખદ ઘટના બની, બરાબર છે, કે બીજી વસ્તુ એક્સિડન્ટ થયું, તમને વાગ્યું તો કેવું રડવા માંડીએ આપણે, બરાબર, આંખમાં પાણી આવી જાય. કેમ? આપણને એ વસ્તુ દુખે છે, સાયકોલોજી છે. ઓકે. તો એવી રીતે અચાનક બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા, તમારી માની લો તમારી બર્થડે છે, બરાબર, અને તમારા ફ્રેન્ડે તમને સરપ્રાઈઝ આપ્યું તો આપણે કેવા ખુશ થઈ ગયા. તો આ જે વસ્તુ છે ને, એક પર્ટિક્યુલર સિચ્યુએશનની અંદર આપણો જે રિએક્શન છે, આપણો જે બિહેવિયર છે, બરાબર છે, એને આપણે કહીશું બિહેવિયર. તો બિહેવિયર ઓફ એવરી પર્સન ઇઝ ડિફરન્ટ અકોર્ડિંગ ટુ ડિફરન્ટ સિચ્યુએશન. બરાબર. આપણા પરસેપ્શન પ્રમાણે બધાના બિહેવિયર જે છે એ અલગ અલગ હશે, બધાની અલગ અલગ વિચારસરણી હોય, બધાના અલગ અલગ થોટ્સ હોય, તો એ પ્રમાણે આપણે અહીંયા રિએક્ટ કરતા હોઈએ. બરાબર છે. ઓન ધ અધર હેન્ડ, ઇન ધ સેમ સિચ્યુએશન ધ વે ઓફ રિએક્ટિંગ ટુ ધ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ ફોર ડિફરન્ટ પીપલ. બરાબર. સેમ સિચ્યુએશનની અંદર બી ડિફરન્ટ પીપલ વાઇઝ ડિફરન્ટ અહીંયા શું હશે? એના બિહેવિયર હશે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે કોઈ પણ વ્યક્તિ છે, એક પર્ટિક્યુલર વ્યક્તિ છે, બરાબર, કે અલગ અલગ વ્યક્તિ છે, એ એક સિચ્યુએશનની અંદર કેવી રીતે રિએક્ટ કરશે ને, બરાબર છે, એ આપણે અહીંયા પ્રિડિક્ટ કરી શકીએ નહીં. બરાબર. એ બહુ જ કોમ્પ્લેક્સ છે અને ફેનોમેનન બી છે. બરાબર. તો આ થયું બિહેવિયર. હવે આ જે બિહેવિયર છે, તો ધ સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સ્ટડીઝ ધ બિહેવિયર ઓફ પીપલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઇન ડિફરન્ટ સિચ્યુએશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો અહીંયા કેવું છે કે એક ઓર્ગેનાઇઝેશનની અંદર રહીને, એક ઇન્ડસ્ટ્રીની અંદર તમે કામ કરો છો, એક કંપનીની અંદર તમે કામ કરો છો, તો અલગ અલગ સિચ્યુએશનની અંદર અલગ અલગ વ્યક્તિ કેવી રીતે બિહેવિયર કરે છે અને આપણે કેવી રીતે બિહેવિયર કરવું જોઈએ એ વસ્તુ આપણને શીખવાડે છે. બરાબર છે. એટલે ડિફરન્ટ સિચ્યુએશનની અંદર ડિફરન્ટ પર્સન જે છે એક ઓર્ગેનાઇઝેશનમાં રહીને કેવી રીતે એની સાથે ડીલ કરે છે, બરાબર, એ અહીંયા આપેલું છે. તો અહીંયા એક બિહેવિયરલ સાયન્સ જે છે એ બી અહીંયા ઉભરીને આવે છે. એક થિયોરિકલ અને પ્રેક્ટિકલ નોલેજ જે છે એ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. જે હ્યુમન માઇન્ડ છે ને અને હ્યુમન બિહેવિયર છે ને, હ્યુમન બિહેવિયર ને બધી વસ્તુ છે ને, હ્યુમન માઇન્ડની જે કોમ્પ્લેક્સિટી છે ને, ત્યાંથી બધી વસ્તુ જનરેટ થઈને આવે છે. એક ઓર્ગેનાઇઝેશનની અંદર બહુ બધા વ્યક્તિ કામ કરતા હોય, બરાબર, અને સેમ સિચ્યુએશનની અંદર બધાનું રિએક્શન બી અલગ અલગ હોય છે, પોતાનું થિંકિંગ પાવર અલગ અલગ હોય છે.
તો આપણે એ સિચ્યુએશનની અંદર કેવી રીતે રિએક્ટ કરવાનું છે અને એને કેવી રીતે મેનેજ કરવાનું છે, બરાબર છે. કે અહીંયા નવા નવા ચેલેન્જીસ આપણે ફેસ કરતા હોઈએ, પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોઈએ, નવી નવી વસ્તુ જે છે એ ફેસ કરતા હોઈએ, ટેકનોલોજી છે એ ચેન્જ થતી હોય, બરાબર. તો ત્યારે આપણે કેવી રીતે એના અકોર્ડિંગ આપણું થિંકિંગ બદલવાનું છે, આપણું બિહેવિયર ચેન્જ કરવાનું છે, આપણે નવી વસ્તુ જે છે એને કેવી રીતે એક્સેપ્ટ કરવાની છે, એ બધી વસ્તુ જે છે એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંદર તમને શીખવાડીશું, બરાબર. તો અહીંયા બહુ બધા રિસર્ચર્સ જે છે, સાયકોલોજિસ્ટ જે છે, બરાબર, એને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એના પર અલગ અલગ પ્રકારનું જે રિસર્ચ છે કરવામાં આવેલું છે. આપણું જે બિહેવિયર છે ઓર્ગેનાઇઝેશનની અંદર રહીને આપણે કેવી રીતે બિહેવિયર કરવાનું છે, બરાબર. તો એના અન્ડરસ્ટેન્ડિંગ માટે બહુ બધા રિસર્ચ થયા છે, એની અલગ અલગ થિયોરી પણ છે, બરાબર. તે થિયોરીઝ જે છે એ આપણે 4th ચેપ્ટરમાં કરવાના છે. અત્યારે આપણે જોઈએ કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે, બરાબર, એ એક્ઝેક્ટલી શું છે. હવે એની અલગ અલગ ડેફિનેશન્સ તમે જોઈ શકો છો. તો પોગ 1971ની અંદર એમણે ડેફિનેશન આપેલી. તો ધ સ્ટડી ઓફ ધ સ્ટ્રક્ચર, ફંક્શનિંગ એન્ડ પરફોર્મન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ધ બિહેવિયર ઓફ ગ્રુપ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ વિધિન ધેમ. તો અહીંયા ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ શું છે? તો ધ સ્ટડી ઓફ સ્ટ્રક્ચર, એક પર્ટિક્યુલર ફર્મ છે, બરાબર, કે એક પર્ટિક્યુલર કંપની છે, એની અંદર અલગ અલગ ગ્રુપ છે. તો એનું સ્ટ્રક્ચર કેવું છે, એના ફંક્શનિંગ કયા કયા છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, એનું પરફોર્મન્સ શું છે અહીંયા, બરાબર, એ કઈ વસ્તુ પરફોર્મ કરે છે, કઈ જગ્યા પર કઈ વસ્તુ અલગ અલગ એક ફોર્મ છે તો એની અંદર બી અલગ અલગ એના ડિપાર્ટમેન્ટ હોઈ શકે. તો એની અંદર કેવું સ્ટ્રક્ચર છે, કેવી રીતે અહીંયા વ્યક્તિએ પરફોર્મ કરવાનું છે, બિહેવિયર કેવું છે, જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એનું બિહેવિયર કેવું છે, અને ગ્રુપ જે છે આખું એનું બિહેવિયર કેવું છે, એની સ્ટડી કરતી એક બ્રાન્ચ, બરાબર. એના પછી કાલાહાન ઇટી, તો એમણે કીધું છે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ અ સબ્જેક્ટ ઓફ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ કન્સર્ન્ડ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, પ્રિડિક્ટિંગ એન્ડ ઇન્ફ્લુએન્સિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર ઇન ઓર્ગેનાઇઝેશનલ સેટિંગ, બરાબર. તો અહીંયા ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ શું છે કે મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે. શું કરવા માટે કે એક ઇન્ડિવિજ્યુઅલનો બિહેવિયર જે છે શેની અંદર, જે ઓર્ગેનાઇઝેશનલ સેટિંગ્સ છે એ ઓર્ગેનાઇઝેશનની જે સિસ્ટમ છે એની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, એક પર્ટિક્યુલર વ્યક્તિ છે, બરાબર છે, એનો બિહેવિયર જે છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, એને પ્રિડિક્ટ કરવા માટે, અને કઈ વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થાય છે એનો બિહેવિયર, એ બધી વસ્તુ ચેક કરતું જે સબ્જેક્ટ છે કે જે ફિલ્ડ છે એને આપણે કહીશું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, બરાબર છે. તો આ રીતે જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એની અલગ અલગ આ જે ડેફિનેશન્સ છે અહીંયા તમે જોઈ શકો છો. એની અંદર બધામાં એક જ વસ્તુ છે કે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, એક ગ્રુપ છે, ઓર્ગેનાઇઝેશન છે, એની અંદર રહીને એ જે વ્યક્તિ છે એ કેવી રીતે સિચ્યુએશન પ્રમાણે અહીંયા બિહેવિયર કરે છે એનું નોલેજ આપતું કે એને અન્ડરસ્ટેન્ડ કરતી જે સાયન્સ છે એને આપણે કહીશું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, બરાબર છે. તો આ આટલી એની ડેફિનેશન્સ છે. હવે આપણે એની નીડ જોઈએ, બરાબર. તો એની નીડ શું છે? The field of research in OB is fetching more and more attention in today's global scenario, બરાબર. હવે આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને એ બધી જગ્યા પર બહુ ઇમ્પોર્ટન્ટ બની ગયો છે, બરાબર છે. કેમ કે આપણે છે ને શું કરીએ છીએ કે ટેકનિકલી આપણને નોલેજ હોય પણ બિહેવિયર કેવી રીતે કરવાનું એક ઓર્ગેનાઇઝેશનની અંદર, બરાબર છે, એ શીખતા આપણને વાર લાગે, બરાબર છે. આપણને ખબર નથી હોતી તો આપણે કદાચ ખોટું પણ બિહેવિયર કરી દઈએ, જે શું થાય છે કે અલ્ટિમેટલી આપણને નુકસાન કરતું હોય, અને એનાથી જે નુકસાન થાય એને આપણા સાયકોલોજી પર ઇફેક્ટ પડે, તો એની સીધી અસર આપણા ડેવલપમેન્ટ પર પડે, બરાબર. તો કેવું છે કે ગ્લોબલ સિનેરિયો વાઇઝ આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે, બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા સબ્જેક્ટ બની ગયો છે, બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર શું છે કે એ લોકોનો મેઇન મોટિવ શું છે કે પ્રોફિટ કમાવાનો. તો સિન્સ ગ્રોથ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ ઇફેક્ટિવ કોન્ટ્રીબ્યુશન ઓફ એમ્પ્લોઈઝ, બરાબર. તો જે એમ્પ્લોઈઝ છે એના ઇફેક્ટિવ કન્ટ્રીબ્યુશન વગર ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ જે છે એ થઈ શકે નહીં, બરાબર છે. અને આજની સિચ્યુએશનમાં આપણે જોઈએ ને તો કોઈ બી ઓર્ગેનાઇઝેશન છે ને, બરાબર, એ ચેન્જીસ છે ને એને અડેપ્ટ કરવામાં વધારે માને છે, બરાબર. એટલે એ કેવું છે કે ચેન્જીસ છે ને બહુ જલ્દી અડોપ્ટ કરી લે છે એ લોકો.
આ ચેન્જીસ છે, ટેકનોલોજીનો ચેન્જ આવ્યો, ચાલો તો અત્યારે જ આપણે એને ઊભું કરી દઈએ, બરાબર છે. તો જે જૂની ટેકનોલોજી છે ધીમે ધીમે ભૂલાતી જાય છે અને જે નવી ટેકનોલોજી છે એ અહીંયા આવતી જાય છે. તો એ જે ચેન્જીસ આવે છે એને તરત જ અડોપ્ટ કરી લેવામાં એ લોકો માને છે, બરાબર. અને એના લીધે બીજું શું થાય છે કે એ લોકો ત્યાં જે એમ્પ્લોય કામ કરતા હોય એને જોબ સેટિસ્ફેક્શન થાય છે, બરાબર છે. જેના લીધે શું થાય છે કે એ લોકો સારી રીતે કામ કરશે, લોયલ રહીને કામ કરશે, એ લોકોને કામ કરવાની મજા આવશે. તો એના લીધે શું થશે કે એ લોકોનું ઓર્ગેનાઇઝેશનલ પરફોર્મન્સ છે ઇમ્પ્રૂવ થશે, જેનો અલ્ટિમેટ ફાયદો કોને થવાનો છે? એક ઓર્ગેનાઇઝેશનને, બરાબર છે. તો એટલા માટે આ જે સ્ટડી છે, બરાબર છે, એ શેના માટે હેલ્પ કરે છે? ટુ અન્ડરસ્ટેન્ડ નેચર એન્ડ એક્ટિવિટીઝ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશનની અંદર જે પણ એક્ટિવિટી ચાલે છે, બરાબર છે, એનું નેચર શું છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એનો યુઝ થાય છે, બરાબર છે. એટલે એના જે યુઝ છે એ આપણે જોઈએ. ધ સ્ટડી ઓફ ઓબી હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન વેરી ઇફેક્ટિવ વે વિચ હેલ્પ્સ ગ્રેટલી ઇન ઇમ્પ્રુવિંગ ઇન્ટરપર્સનલ રિલેશન્સ બિટવીન ધ એમ્પ્લોઈઝ, બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એનો યુઝ આપણે કેવી રીતે કરવાનો છે? તો ઇન્ડિવિજ્યુઅલને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, બરાબર છે. તો એને આપણે અન્ડરસ્ટેન્ડ તો કરીએ છીએ પણ એક ઇફેક્ટિવ વેમાં આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે એનું આપણે ઇન્ટરપર્સનલ ઇમ્પ્રુવમેન્ટ છે એ કેવી રીતે કરવાનું છે. એમ્પ્લોઈઝ છે અને એમ્પ્લોયર છે, બરાબર છે, એ બધાનું વચ્ચે કોઓર્ડિનેશન કેવી રીતે લાવવાનું છે, એ જે એન્વાયરમેન્ટ છે એની અંદર કેવી રીતે સેટ થાય, બરાબર. જે મેનેજમેન્ટ છે એ કેવી રીતે કરી શકે, બરાબર છે. એ બધી વસ્તુ જે છે એને અહીંયા હેલ્પફુલ બને છે. એના પછી નેક્સ્ટ છે ધ સ્ટડી ઓફ ઓબી અસિસ્ટ ધ મેનેજર્સ ટુ ગેટ નોલેજ અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇચ એમ્પ્લોઈઝ એઝ વેલ એઝ ધ લેવલ ઓફ એમ્પ્લોઈઝ રિલેટેડ ટુ કેપેબિલિટી. તો અહીંયા જે મેનેજર્સ છે, બરાબર, એ મેનેજર્સને તો આ બહુ જ કામ લાગે એવું છે, કેમ કે એનાથી એને એક વસ્તુ ઓર્ગેનાઇઝેશનલ જે બિહેવિયર છે એ સબ્જેક્ટથી એને નોલેજ આવે છે કે જે એમ્પ્લોયર્સ છે, બરાબર, એના કેરેક્ટર્સ કેવા છે, બરાબર, એ લોકો કયા લેવલના એમ્પ્લોઈઝની સાથે એ લોકો કામ કરે છે અને એ લોકોની કેપેબિલિટી કેટલી છે, એ લોકોની કેપેબિલિટીનું લેવલ કેટલું છે અહીંયા એ લોકો જાણી શકે છે, બરાબર છે. તો એનું લેવલ જાણ્યા પછી આપણને ખબર પડે કે હા ભાઈ આ વ્યક્તિ આટલું કામ કરી શકે છે, આ વ્યક્તિ આટલું કામ કરી શકે છે. અને જે ઓછું કામ કરતું હોય તો એને મોટિવેટ કરી શકીએ, જે સારું કામ કરતું હોય તો એ વધારે સારું કામ કરે, એના માટે આપણે એને મોટિવેટ કરી શકીએ, બરાબર. તો એવી રીતે અહીંયા મોટિવેશનલ ટેકનિક્સ પણ છે જે આગળના ચેપ્ટર્સમાં છે, બરાબર. હવે બીજી વસ્તુ જે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એ બીજા શામાં યુઝફુલ છે? તો પ્રોબ્લેમ સોલ્વિંગ માટે કે એના કોઝિસ કયા છે, બરાબર છે. પછી આપણે એને અહીંયા પ્રિડિક્ટ કરી શકીએ કે અહીંયા કયા એક્શન આપણે લઈ શકીએ છીએ, પ્રોબ્લેમ ઊભા થયા છે તો એની અંદર કયા સોલ્યુશન હોઈ શકે, તો અહીંયા પ્રિડિક્ટ કરી શકીએ કે આપણે આ એક્શન લઈ શકીએ, એને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ, અને જો એને કંટ્રોલ કરીએ તો એના કયા કોન્સિક્વન્સીસ આવશે, એનું સોલ્યુશન શું હશે, બરાબર છે. તો એ વસ્તુ પણ આપણને અહીંયા યુઝફુલ છે. બીજી વસ્તુ કે અહીંયા જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ આપણને ક્યાં હેલ્પફુલ છે? તો જો હ્યુમન બિહેવિયર છે, બરાબર છે, એના પોતાના પાસ્ટ એક્સપિરિયન્સીસ પરથી પણ હ્યુમન બિહેવિયર જે છે એને આપણે અહીંયા ચેક કરી શકીએ છીએ. તો આમ આ એની નીડ્સ છે અલગ અલગ.